હે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ બપોરની યાત્રા. આજે તમને લઈને જાઉં છું મેટર બાઇક લૂપ ઇવેન્ટ, જે એક મેટર કંપની ઓર્ગેનાઇઝ કરી હતી, જે વર્લ્ડ ફર્સ્ટ ઈવી બાઇક છે, જેમાં ગેર સિસ્ટમ આપેલી છે. બાઇક રાઇડર્સ અવારનવાર એવું કહેતા હોય છે કે ઈવી બાઇકમાં ગેર સિસ્ટમ નથી હોતી, પણ આ બાઇક વર્લ્ડની ફર્સ્ટ એવી બાઇક છે, ઇલેક્ટ્રિક બાઇક, જે ગેર સિસ્ટમ આપેલી છે. 4 ગેર સિસ્ટમ સાથે 3 મોડ છે. આમાં ઇકો મોડ, સિટી રાઇડ અને સ્પોર્ટ્સ મોડ સાથે 3 મોડ આપેલા છે. ટોપ સ્પીડની વાત કરી દઈએ તો 105 થી 110 કિલોમીટર પર અવરની આમાં સ્પીડ આપેલી છે. અને બાઇકનો લુક વાત કરીએ તો એકદમ ફેન્ટાસ્ટિક લુક આપેલો છે, સ્પોર્ટ્સ પ્રોપર, અને બહુ જ સારો એવો લુક આપેલો છે બાઇકનો. અને બાઇક રાઇડિંગનો મેં એક્સપિરિયન્સ લીધો હતો, તો એકદમ મક્ખણ ટાઈપનો એક્સપિરિયન્સ છે. મજા આવી હતી આપણને રાઉન્ડ મારવાની. આપણો ફર્સ્ટ ટાઈમ હતો કે એક પ્રોપર ટ્રેકની અંદર આપણે બાઇક રાઇડિંગ કરીએ. ટ્રેકમાં બાઇક રાઇડિંગ કરવા માટે થોડુંક ડિફિકલ્ટ હતું, કેમ કે એટલા બધા કર્વ અને પ્રોપર સ્પીડમાં આપણે હજી એટલું બધું ન હોય, તો આપણે કર્વ એવી રીતે ના લઈ શકતા હોઈએ. નોર્મલ રોડ ઉપર રાઇડ કરવું અને ટ્રેકમાં રાઇડ કરવું, બંને થોડુંક ડિફિકલ્ટ લાગતું હતું. પણ એક સારો એક્સપિરિયન્સ હતો અને મજા આવી હતી. અને આવું નવું ફરીવાર એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થાય તો જરૂર તમે લોકો ઇવેન્ટ અને બાઇક રાઇડિંગ માટે જજો. અને ખૂબ જ સારું એવું બાઇક છે એવી બાઇક. અને બાઇકમાં બીજી એવી વસ્તુ હતી કે બાઇકને એકવાર ચાર્જ કરો એટલે કંઈક 170 કિલોમીટર કે 150 થી 170 કિલોમીટર જેવું ચાલે છે બાઇક. તો વન ટાઈમ ફૂલ ચાર્જ કરવા માટે 4 to 5 અવર જેટલું ચાર્જિંગ ટાઈમ લાગે છે, ડ્યુરેશન. તો થોડુંક એ એક છે કે આમ લોંગ રાઇડ માટે તમે ગયા હોય તો થોડું ડિફિકલ્ટી આવે, પણ સિટી રાઇડ માટે બેસ્ટ છે. તમારા ઓફિસ વર્ક માટે યુઝ કરવા માટે, સિટી માટે બનાવેલું એવી બાઇક બહુ એટલે બહુ બેસ્ટ છે. અને સ્પોર્ટ્સ લુક આપેલો છે બાઇકનો, અને તમે જોઈ શકો છો વિડીયોમાં કે કર્વ લેવાને મજા આવે એવું છે. સબસ્ક્રાઇબ અને શેર તો કરી દેજો. જય હિન્દ, જય ભારત.